નમસ્કાર, જય સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કમલદાસ રામાવત વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે 11 તારીખ, દર 11 તારીખે ખીમસાહેબ દાદાની જગ્યામાં શ્રી રામધૂન હોય છે, તમને ખબર જ છે. તો આજે અહીંયા હું જાઉં છું. હું તમને મારી પાછળ ધજા દેખાય છે, ખીમસાહેબ દાદાની જગ્યા છે, એનું તમને બહારનું વ્યૂ બતાવું. તળાવના કાંઠે આ જગ્યા આવેલી છે. ચાલો તમને હું એનું આખો વ્યૂ બતાવું. જય ખીમસાહેબ દાદા, જય જીના. बोलो रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज खीमसाहेब दादानी, રાજભાઈ માત કી. આપણે આટલી કેટલી આપના માથે કૃપા છે રાજભાઈ માની અને ખીમસાહેબ દાદાની. તમે જોવો તો ખરા 7 મહિના સુધીના જમણવાર એડવાન્સ જોરદાર તાળી પાડો. આવી જગ્યાને તો જોરદાર તાળીથી વધાવવી પડે. આજના પ્રસાદના દાતા શ્રી કગથરા ઉમેશભાઈ મગનભાઈ, ગામ નાના દહીસરા, હાલ રાજકોટ, એને જોરદાર તાળીથી વધાવો. તારીખ 11/3/2025 ના દાતા, ત્રીજા મહિનાનું આવી ગયું. ઓ ગોપ્યું ગણત્યું જાયજો. લીલાબેન બચુભાઈ વરસડા, એ તો અમારા રાજનગર વાળા છે, એને પણ જોરદાર તાળીથી વધાવો. તારીખ 11/4/2026 ના દાતા શ્રી હિરાણી નભેરામભાઈ મોતીભાઈ, નાના દહીસરા, એને પણ જોરદાર
11/7/2026 ના દાતા શ્રી ગણેશભાઈ બોડકીવાળા એને પણ જોરદાર તાળી બજાવો. તારીખ 11/6/2025 ના દાતા શ્રી મોટા દૈસરાવાળા બેન એને પણ જોરદાર તાળી બજાવો. તારીખ 11/7/2026 ઉમેશભાઈ મોહનભાઈ રાજપર કુતાસીવાળા એને પણ જોરદાર તાળી બજાવો. આવી આપણા માથે જો હનુમાનજીની અને આપણા ખીમસાહેબ દાદાની કૃપા હોય ને તો જ આટલા જમણવાર અગાઉ આવે. ભગવાન તમને એવો કેળો ઉજાડી દીધો કે તમે ધૂનમાં જાઓ, ભજન ત્યાં ભોજન. મોરારી બાપુની કથા આપણે સાંભળીને મોરારી બાપુ એમ જ કે મારી કથા ગમે ત્યાં બેસાડો, ત્યાં ભોજન કથા હોય ને ત્યાં કોઈ જમ્યા વગર જાવું ન જોઈએ, ધૂનમાંથી કોઈ જમ્યા વગર જાવું ન જોઈએ. ગામના કે પરગામના ગમે ત્યાંથી આવ્યા હોય, આ ભાઈનું નામ તો મને નથી આવડતું, ઉમેશભાઈએ કીધું કે કોઈને પ્રસાદ લીધા વગર જવાનું નથી. ઉમેશભાઈને જોરદાર તાળીથી વધાવો. એ સાચી વાત. તમે ભજન કરવા ગયો ને અમુક બેનો એમે કહે કે અમારા ગામમાં ધૂન આવતી હોય તો અમારે ત્યાં જમવાનું ન રોકાય ગામના, પણ એવું છે જ નહીં. તમે અહીંયા ધૂન કરવા તો આવ્યા, તમે રામ નામ નથી બોલતા. ધૂન અહીંયા જમીન જ જવાનું, કથા હોય અહીંયા જમીન જવાનું, જઈમાં વગર કોઈને જવાનું નથી. બરાબર? હજી ઉમેશભાઈને એકવાર જોરદાર તાળી. અને આપણા ઉમેશભાઈને સાલ ઓઢાડીને સન્માન આપણા માવજી દાદા કરશે. હાલો માવજી દાદા આવી જાઓ. હરીભાઈ ભલે ખીમસાહેબ દાદાની રામચંદ્ર ભગવાનની હનુમાનજી મહારાજની. હજી એક બીજી જાહેરાત આવી અમારા બિલેશ્વર મહાદેવ. આજ વખતે 15 તારીખ જે 15 તારીખની ધૂન બિલિયા હાલે છે ને, ઈ ધૂન આપણે આ વખતે બિલેશ્વર મહાદેવે રાખી છે. તો બધાય બહેનો, ભાઈઓ, માતાઓ, બાળકો બધાયને અહીંયા આવવાના નમ્ર વિનંતી. શિવરાત્રી છે તે દિવસે, શિવરાત્રીને 15 તારીખના દાતાશ્રી સાંભળો દાદા. અમારા આ લખીને આપ્યું છે એને કે અમારા પિતાશ્રી સ્વર્ગવાસ નરેન્દ્રભાઈ ગોરધનભાઈ ફૂલચરિયા, ઉંમર વર્ષ 47, તારીખ 25/2023 ફાગણ સુદ 6ને શનિવારના રોજ એ દુઃખનું અવસાન પામેલા હતા. ભગવાન તેના આત્માને શાંતિ અર્પણ કરે તે નિમિત્તે આ ધૂનનું આયોજન રાખી અને એને જમણવાર કર્યું. એટલી નાની ઉંમરમાં વયા ગયા. એના ઘરના મને કહેવા આવ્યા કે બેન મારે અહીંયા જમણવાર રાખવું. તો મેં વાત કરી બિલિયા અમે તો ધૂનમાં જાય એટલે અમને ખબર જ આ ભાઈને અને હરિભાઈને કહી દીધું. મેં કીધું બિલિયા તમારે ગમે એનું જમણવાર આગુ પાછું કરી નાખજો, પણ બીજા મહિનામાં આ જમણવાર ફરજિયાત રાખવાનું ને રાખવાનું. એટલે આ વખતે 15 તારીખે આપણે શિવરાત્રી, તો શિવરાત્રીના દિવસે આપણે એમ નહીં વિચારવાનું કે ધૂનમાં જાય તો અહીંયા ફરાળ નથી કરવાનું. ફરાળ કરવાનું, બધાએ ધૂનમાં આવવાનું જ છે. એનું એટલું ભાવભર્યું આમંત્રણ હોય ને તો એને આ પત્ર લખીને અહીંયા દીધો હોય. એ નાની ઉંમરમાં દુઃખદ અવસાન પામી ગયા તો એની પાછળ એને ધૂન રાખવાનો એટલો બધો શોખ થયો, તો આપણે ધૂનને વધાવવી તો પડે ને. તો બધાને જાહેર આમંત્રણ કે ધૂનમાં 15 તારીખે બિલેશ્વર મહાદેવ આવી જવાનું. એમાંય વળી શિવરાત્રી અને બિલેશ્વર મહાદેવ રાતે 4 ની પૂજા આપણે ચડાવી મહાદેવને. તો આ વખતે આપણે દિવસના ચડાવી દઈશું. તમતાર આપને એમ થાય કે મારે ફૂલ ચડાવવા, બીલીપત્ર, ધતુરા જી ચડાવવું, થેલી ભરી ભરી લઈ આવું. બિલેશ્વર મહાદેવની પૂજા કરવા મળે એ શું સારું. બોલો રામચંદ્ર ભગવાન કી જય.
Yeah.